સાથેમાં સતી છે. તુલસીદાસજી વર્ણન કરતા કહે, વ્યાસજી વર્ણન કરતા કહે, સાથે કોણ છે? બોલે માં સતી. સતી કેવા છે? બોલે જગતના જનની છે, માં ભવાની છે. એ વખતે ભગવાન શિવ સતીની સાથે આવ્યા. અગત્ય મહારાજને ખબર પડી. અગત્ય મહારાજ ઊભા થયા, દોડ્યા છે. ભગવાન શિવ અને માં સતીનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, આશ્રમમાં લાવ્યા, આસન પર વિરાજિત કરાવ્યા, પુષ્પની માળા પહેરાવી, આરતી ઉતારી. બોલે મહારાજ તમે આવ્યા, મારો આશ્રમ પાવન થયો, બોલો તમારી શું સેવા કરું? એ વખતે ભગવાન શિવ કહે, મહારાજ મને રામકથા સાંભળવાની ઈચ્છા છે, તમે કામ કરો ને તમે રામકથા સંભળાવો. રામકથાનું વર્ણન કરે છે અને વખાણ કરીને ભગવાન રામની કથા સંભળાવે છે. ભગવાન શિવને અતિ આનંદ થયો. થોડો સમય ભગવાન ત્યાં રોકાય, પણ રામકથામાં એટલા ઓતપ્રોત થાય, એટલો ભગવાન શિવને આનંદ આવે. અને જ્યારે આમ આનંદ વધી જાય, ઉત્સાહ વધી જાય, ઉમંગ વધી જાય, ભગવાન શિવ એમ કે અગત્ય મહારાજને, બોલે મહારાજ એક કામ કરો, હવે તમે સાંભળો, હું કથા કરું. અને આવી રીતે કહેતા સાંભળતા ભગવાન શિવ ત્યાં રોકાયા. વિદા માંગી કે મહારાજ હવે અમને જવાની રજા આપો. અને વખતે જવા માટે તૈયાર થયા, પણ જ્યારે રામકથા સાંભળતા હતા સતીએ કંઈ ધ્યાન આપવું નહીં. એટલે તુલસીદાસજી એવું લખે છે કે હવે જ્યારે જાય છે ત્યારે એ સતી જગજનની નહોતા, ભવાની નહોતા, એ અભિમાની પિતાની અભિમાની પુત્રી હતી. સતી સાથે જાય છે. અને એવામાં ત્રેતાયુગનો સમય છે. ભગવાન રામનો અવતાર થઈ ચૂક્યો છે, વનવાસ મળી ગયો છે, વનવાસ મળી ગયો છે, ભગવતી સીતાનું હરણ થઈ ગયું છે. અને ભગવાન રામ લક્ષ્મણજીની સાથે સીતાજીની શોધ કરે છે. પણ આ દ્રશ્ય ભગવાન શિવે જોયું. ભગવાન રામના દર્શન થયા એટલે દૂરથી ભગવાન શિવ પ્રણામ કરે છે.
પહેલા તો વિચાર આવ્યો કે ત્યાં જઈ અને ભગવાન રામના નજીકથી દર્શન કરું, પણ પાછો વિચાર આવ્યો કે નહીં, જો અત્યારે જઈશ તો ભગવાન રામની લીલા કાર્યમાં એ વિઘ્ન આવશે, એટલે દૂરથી વંદન કર્યા. જ્યારે વંદન કર્યા ત્યારે સતીએ જોયું કે આ કોને વંદન કરે, કારણ કે તમામ દેવતાઓ મારા પતિને વંદન કરે, પણ મારા પતિને મેં ક્યારેય કોઈને વંદન કરતા જોયા નહીં, આ છે કોણ? સતીએ પ્રશ્ન કર્યો, મહારાજ તમે વંદન કર્યા કોને કર્યા? બોલે તમને ખબર નથી દેવી, જે આપણે જેની કથા સાંભળીને હજી આવ્યા છીએ ભગવાન રામ, એને હું વંદન કરું છું. જે સામે દેખાય ને ભગવાન રામ છે, લક્ષ્મણ છે, વિષ્ણુનો અંશ. સતીએ જોયું પત્નીની શોધ કરે છે, મનમાં સંદેહ શંકા ઉત્પન્ન થઈ. બોલે કે જો રામ છે, બ્રહ્મ છે, વિષ્ણુનો અંશ છે, તો શિવમાં અને વિષ્ણુમાં તો કોઈ ભેદ નથી. હરિ તો સર્વવ્યાપક, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તો પ્રગટ હોય ને જા. અને જે વ્યાપક છે, જે બધી જ જગ્યાએ સમાન રૂપે સમાયેલો હોય, એને વળી સંયોગ અને વિયોગ હોય ક્યાંથી? એટલે એને શોધવાની જરૂર શું આવે? વાત મગજમાં ઉતરી નહીં. ભગવાન શિવ ઘણું સમજાવે, કથા બધા જ આવે. સતી માને નહીં અને ભગવાન શિવ કહે કે દેવી એક કામ કરો, જો એટલી જ શંકા હોય તમને એટલી બધી, તો હું અહીંયા બેઠો છું, તમે જે કંઈક પરીક્ષા લઈ તમે પોતે નક્કી કરી લો. સતી જાય છે પરીક્ષા લેવા માટે, અને એમાં રસ્તામાં વિચારે છે કે પરીક્ષા લેવા આવી તો છું, પણ હવે પરીક્ષા લેવી કઈ રીતે? નક્કી કર્યું એક કામ કરું, જેને શોધે છે એનું જ રૂપ લઈ, સીતાજીનું રૂપ લઉં. બોલે જો સાક્ષાત બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કે હું સીતા નથી, સતી છું. અને જો સામાન્ય માનવ હશે તો સામાન્ય માણસની જેમ પ્રશ્ન કરવા લાગશે કે દેવી તમે ક્યાં હતા અત્યાર સુધી, ક્યાં ગયા હતા, શું કરતા હતા? આમ નક્કી કરી અને ભગવતી સતીએ નકલી રૂપ લીધું છે, નકલી વેશ ધારણ કર્યો, સીતાજી બન્યા છે. અને આ બાજુથી ભગવાન રામ દોડા આવે છે, ચાલ્યા આવે છે. ભગવાન રામની સાથે એના અનુજ લક્ષ્મણજી છે, શોધે છે. સીતે કરે છે. જલચર નભચર મધુકર શ્રેણી, તું દેખી સીતા મૃગનેની. જાણવાઓને પ્રશ્ન કરતા જાય, એ ઝાડના પાંદડા હોય એને પ્રશ્ન કરે, બોલે હે ઝાડના પાંદડાઓ તમે મારી સીતાને જોઈ છે? કોઈ નદી આવે અને નદીમાં કોઈ માછલું તરતું દેખાય તો એ માછલાને પ્રશ્ન કરે, બોલે મત્સ્ય મને જવાબ દે કે મારી સીતાને જોઈ? પક્ષી આકાશમાં ઉડતું દેખાય એને પ્રશ્ન કરે. અતિ વિરહમાં વ્યાકુળ બની અને ભગવાન રામ સીતાને શોધે છે, નર લીલા કરે છે. અને એવામાં ભગવતી સતી માં સીતાનું રૂપ લઈ અને સામે આવે છે. રસ્તામાં મિલન થયું, પણ આ તો બ્રહ્મ છે એટલે ઓળખી ગયા. ઓહ, માતાજી મોહમાં પડ્યા છે, માયામાં ફસાયા છે. લક્ષ્મણજીએ જોયું, લક્ષ્મણજી બિલકુલ ચૂપ, કઈ બોલતા જ નથી. કારણ કે લક્ષ્મણજી શેષનો અવતાર છે. એટલે લક્ષ્મણજીએ મનમાં વિચાર કર્યો કે જ્યારે ભગવાને નક્કી કર્યું હતું કે લીલા કરવા માટે અવતાર ધારણ કરવાનો છે, હું રામ બનીશ, તમે લક્ષ્મણ બનજો, અને આપણે સીતાજીની શોધ કરવાની, આવી રીતે પછી બધું કરવાનું છે, રાક્ષસોને મારવાના છે, રાવણનો વધ કરવાનો. એમાં કે અહીંયા સીતાજીનું આવવાનું મને કીધું નથી.
એટલે કદાચ હશે માતાજીને અહીંયા કંઈ કામ હશે અને ભગવાન મને કહેવાનું ભૂલી ગયા છે, પણ અહીંયા મારો કોઈ ડાયલોગ છે નહીં. સ્ક્રિપ્ટ આપી હતી એમાં કોઈ ડાયલોગ નો, એટલે મારે કાંઈ બોલવાનું અહીંયા આવતું નથી. એમ વિચારી લક્ષ્મણજી ચૂપ. ભગવાન રામ જોવે છે, સતી આવ્યા છે સીતાજીના રૂપમાં, માયામાં ફસાયા છે, બંધનમાં ફસાયા છે, પણ હવે રામ અવઢવમાં ફસાયા. બોલે બોલાવવા છે એને, પણ સંબોધન શું કરવું? કોઈ આવે તો આપણે કંઈક સંબોધન તો કરવું પડે. હવે અવઢવમાં મુકાયા. બોલે જો સીતા કહીને બોલાવ તો દોષ લાગે, કેમ કે માતા છે. ભગવાન રામ શિવને પોતાના આરાધ્ય માને છે અને એના પત્ની સતી એટલે માતા સમાન ગણાય, અને માતાને કઈ પત્ની કહીને બોલાવાય નહીં, દોષ લાગે. અને જો માતા કહીને બોલાવે તો પણ દોષ લાગે, કારણ કે ત્યાં રૂપ સીતાનું છે. માતા કહે તો પણ દુઃખ. એટલે આ તો બ્રહ્મ છે. ભગવાન રામે નક્કી કર્યું અને સીધો પ્રશ્ન કર્યો કે દેવી, મારા પિતા શંકર ગયા છે અને તમે આમ જંગલની અંદર એકલા કેમ ફરો છો? કોઈ સંબોધન જ નથી. અને વખતે જ્યારે એ પ્રશ્ન સાંભળ્યો, સતી ને મનમાં દુઃખ થયું, મોહ નષ્ટ થયું. આમ તો એવું વર્ણન છે કે ચારે બાજુ ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાના દર્શન થયા. કઈ સમજાયું નહીં આ શું થઈ રહ્યું છે. માથું પકડી નીચે બેઠા. પણ એ વખતે ભગવાન રામે માયાને દૂર કરી. ભગવાન રામે કહ્યું કે માં, આ બધી મારી માયા છે, આ બધી મારી લીલા છે. સતી પાછા આવ્યા પોતાના નિજ રૂપમાં. ભગવાન શિવ સમાધિમાં બેઠા છે. એ વખતે સતીને આવતા જોયા એટલે ભગવાન શિવે પ્રશ્ન કર્યો, દેવી આવી ગયા? પરીક્ષા લઈ લીધી? બોલે હા આવી ગઈ. બોલે દેવી શું પરીક્ષા લીધી, મને એ તો કહો. સતી મૂંઝાયા. બોલે એમ કહીશ કે મેં સીતાનું રૂપ લીધું તો ભગવાન ક્રોધ કરશે. એટલે સતી અહીંયા જૂઠું બોલ્યા. હે મહારાજ, હું લેવા તો પરીક્ષા માટે જ ગઈ હતી, પરીક્ષા લેવા માટે જ ગઈ હતી, પણ ત્યાં ગઈને એટલે મારા મનમાં વિચાર આવ્યો કે તમે કહેતા હોય કઈ ખોટું થોડું. એટલે મનમાં આવો વિચાર કરી અને મેં કોઈ પરીક્ષા લીધી જ નથી. જેમ તમે પ્રણામ કર્યા એમ મેં પણ પ્રણામ કર્યા. અછું ન પરીક્ષા લીન હી ગોસાઈ, કરો પ્રણામ તમારી હી નાઈ. પણ એ વખતે ભગવાન શંકરને વિશ્વાસ ન આવ્યો. એ પોતાના સમાધિમાં અંતરદ્રષ્ટિમાં જોયું, બધું વૃતાંત જાણ્યો. ખબર પડી ભગવતી સતીએ માં સીતાનું રૂપ લીધું. આ વાતની જાણ ભગવાન શંકરને થઈ. ભગવાન શિવને દુઃખ થયું. બોલે રામ છે એ મારા આરાધ્ય છે. જેમ ભગવાન રામ ભગવાન શિવને પોતાના આરાધ્ય માને, એમ ભગવાન શિવ રામને આરાધ્ય માને. અને શંકરજીએ નક્કી કર્યું, શિવજીએ નક્કી કર્યું કે જેનું રૂપ લીધું ને એ મારી માં છે અને મારી માનું રૂપ લીધું તું, એટલે હવે આ શરીરથી તો સતી સાથે હું સંબંધ ન રાખી શકું. એહી તર સતી હી ભેટ મોહી નાહી. સતીનો મનમાં ત્યાગ કર્યો, પણ જાહેર કર્યું નહીં. બોલે જો હું કહીશ તો સતીને દુઃખ લાગશે. દેવતાઓને જ્યારે ખબર પડી, આકાશવાણી કરી કે ધન્ય છે, ધન્ય ભગવાન શિવ તમને ધન્ય છે, તમારી ભક્તિને ધન્ય છે, તમે ભક્તિમાં વધારો કર્યો. ભગવતી સતીએ પ્રશ્ન કર્યો, મહારાજ શું પ્રતિક્રિયા કરી, શું પ્રણ લીધું? પણ ભગવાન શિવ કઈ બોલ્યા નહીં. કૈલાસમાં આવ્યા છે અને જેવા કૈલાસમાં આવ્યા એવા ભગવાન શિવે પદ્માસન વાળ્યું. પદ્માસન વાળી અને સમાધિ લાગી છે. લાગી સમાધિયા
એ પદ્માસન વાળતાની સાથે જ ભગવાન શિવને સમાધિ લાગી, પણ એવી સમાધિ લાગી. દિવસો વીતવા લાગ્યા. આ બાજુ સતી દુખી થાય છે. ભગવાન શિવનો વિરહ સહન નથી થતો. રોજ જોવે કે આજ જાગશે, પણ ભગવાન શિવની સમાધિ પૂરી નથી થતી. એક દિવસ ભગવતી સતીને યુગ સમાન વીતે છે. મનમાં પસ્તાવો થાય છે કે વખતે જો મેં ભગવાન શિવની વાત માની લીધી હોત તો મારી આ દશા ન હોત. સતીને ખ્યાલ આવી ગયો કે ભગવાન શિવે મારો ત્યાગ કર્યો. અને એક સ્ત્રીના માટે પોતાનો પતિ ત્યાગ કરે એના મોટું બીજું કોઈ દુઃખ આ સંસારમાં હોય જ ન શકે કે પતિ હાજર છે પણ ત્યાગ કરી દે. સતી વિચાર કરે શું કરું. અને એ વખતે એક દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, યુગો વીતવા લાગ્યા. રામાયણમાં તો લખ્યું છે 87,000 વર્ષ વીતી ગયા અને ભગવાન જાગ્યા. સમાધિ પૂરી થઈ. ભગવાન શિવ જાગ્યા એટલે તુલસીદાસજીએ લખ્યું કે સૌથી પહેલું કામ ભગવાન શિવે શું કર્યું? બોલે રામ નામનો જાપ કરવા લાગ્યા. રામ નામ શિવ સુમિરન લાગ્યા. ભગવાન શિવનો અવાજ સંભળાયો, રામનું નામ સંભળાયું. સતી જાણી ગયા કે ભગવાન શિવ જાગ્યા છે, પણ સતીએ મનમાં નક્કી કર્યું કે હવે આજે જાગ્યા છે ને એ મારા પતિ નથી જાગ્યા, આ તો જગતના પતિ જાગ્યા છે. જાણે હું સતી જગતપતિ જાણે. હવે એ જે જાગ્યા એ મારા પતિ નથી, જગતના પતિ. સતી આવ્યા એટલે ભગવાન શિવે આદર આપ્યો, પણ સામે આસન આપ્યું છે. નહીતર સતી વામ ભાગમાં બિરાજે છે, ડાબી બાજુ, પણ ત્યાગ કર્યો છે. એટલા માટે ભગવાન શિવે વિચાર કર્યો કે હવે ડાબે આસન ઉપર વામ ભાગમાં બેસવાને સતી લાયક નથી, મારાથી બેસાડાય નહીં, કારણ કે વામ ભાગ પત્નીનો છે, આ તો મારી માતાનું રૂપ ધારણ કરેલું. એટલે ભગવાન શિવે શું કર્યું? આવો દેવી બેસો એમ કરી સામે આસન. સન્મુખ શંકર આસન. અને એ વખતે સતી બિરાજ્યા. ભગવાન શિવ વિચાર્યું દેવી કઈ પ્રશ્ન કરે એ પહેલા હું કંઈક એવું કરું કે સતી મને કંઈક પૂછે જ નહીં. અને ભગવાન શિવે રામ કથા કહેવાની શરૂઆત કરી. લગે કરણ હરિ કથા વિશાલા. ભગવાન શિવ રામ કથા કરે, સતી સાંભળે છે. બરોબર એ જ સમયે વ્યાસજી વર્ણન કરતા કહે કે દક્ષ મહારાજને પ્રજાપતિ પદ મળ્યું છે. બ્રહ્મસત્રનું આયોજન કર્યું અને એમાં દેવતાઓએ નક્કી કર્યું કે આપણે કોને ઊંચા આસન ઉપર બેસાડીએ. એટલે ભગવાન શિવને બેસાડવામાં આવ્યા. ભગવાન શિવે વિચાર કર્યો કે જો આ લોકોએ મને આટલું માન સન્માન આપ્યું હોય, ઊંચા આસન ઉપર બેસાડ્યો હોય, તો મારે મારી સાધનાને વધારવી જોઈએ. અત્યારે તકલીફ જ એ છે કે જેના આસન ઊંચા છે એના વિચારો નીચા છે. ભગવાન રામ દશરથજીએ નક્કી કર્યું કે રામને રાજા બનાવવા છે. અને કાલ સવાર થાય એટલે રામ રાજા બને. એ વખતે દેવતાઓ ગભરાય કે જો રામ રાજા થશે તો આપણું કામ નહીં થાય.
અને મા સરસ્વતીની પાસે જઈ અને પ્રાર્થના કરી કે મા તમે અયોધ્યામાં કોઈની બુદ્ધિ એવી રીતે ફેરવો કે રામને રાજા ન બને, રામ વનવાસમાં જાય. અને વખતે સરસ્વતીજી એમ કહેવા લાગ્યા કે દેવતાઓ તમારા આસન જરૂર ઊંચા છે પણ તમારા વિચારો નીચા. ઊંચ નિવાસ નીચ કર તૂતી દેખ ન સકઈ પરાઈ વિભૂત. શિવે પોતાની એ તપને વધાર્યું. દક્ષ મહારાજ આવા કથા તો ઘણી વિસ્તૃત છે. બધા ઊભા થઈને માન સન્માન આપવા લાગ્યા, ઊભા થવા લાગ્યા, વંદન કરવા લાગ્યા. પણ ભગવાન શિવને ખબર નથી, કારણ કે સમાધિમાં છે. દક્ષે વિચાર કર્યો કે મારો જમાય છે, મેં એને મારી દીકરી પરણાવી, છતાંય હું આવું ને ઊભો ન થયો, મને માન ના આપ્યું, એને અભિમાન આવ્યું છે અને મને જોઈને આંખ બંધ કરી. અને દક્ષને ખોટું લાગ્યું એટલે ક્રોધ આવ્યો અને ક્રોધના આવેશમાં દક્ષ મહારાજે ભગવાન શિવની નિંદા કરી. ઘણું વર્ણન છે. પણ એટલી નિંદા કરી. નંદીએ શ્રાપ આપો, તું જે મુખથી આ નિંદા કરે છે ને એ તારું મોઢું કપાઈ જશે ને ત્યાં બકરાનું મસ્તક લાગશે. સભા વિખાઈ ગઈ અને પછી બદલો લેવા માટે દક્ષ મહારાજે યજ્ઞનું આયોજન કર્યું. બધાને આમંત્રણ આપ્યું પણ ભગવાન શિવને આપ્યું નહીં. દેવતાઓ વિમાન લઈને જવા લાગ્યા. સતીએ જોયું દેવતાઓ જાય છે. પ્રશ્ન કર્યો મહારાજ આ બધા ક્યાં જાય? અને વખતે ભગવાન શિવે કહ્યું દેવી તમારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું છે ને આમંત્રણ આપ્યું છે એટલે આ દેવતાઓ ત્યાં જાય છે. બોલે મહારાજ તો આપણે પણ જઈએ. બોલે નહીં દેવી આપણને આમંત્રણ નથી અને આમંત્રણ વગર ક્યાંય જવાય નહીં. આવ નહીં આદર નહીં નો માને એ ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. પર ઘરના પકવાનની કદી ન કરવી આશ, ઘરના સૂકા રોટલા એમાં હોય મીઠાશ. કદાચ સોનાનો ઢગલો કેમ ન વરસતો હોય પણ જ્યાં આદર ન મળે, જ્યાં માન ન મળે, જ્યાં આપણને આવકારો ન મળે ત્યાં ક્યારેય ન જવાય. એવા ભગવાન ખાવા કરતા તો ઘરનો સૂકો રોટલો ખાવો છે. તમોને મુબારક અમીરી તમારી, અમોને ભલી છે ગરીબી અમારી. અમીર હો તો તમને મુબારક છે, અમે તો અમારી ગરીબીમાં ફકીરીમાં રાજી છે. શિવજી સમજાવે છે જવાય ને. સતીએ પોતાનું શાસ્ત્ર ખોલ્યું. મહારાજ બોલે એક પુત્રી પિતાને ત્યાં વગર આમંત્રણે જઈ શકે, એક શિષ્ય પોતાના ગુરુને ત્યાં વગર આમંત્રણે જઈ શકે, મિત્ર ત્યાં વગર આમંત્રણે જઈ શકે. પછી ત્યાં કઈ એમ ન હોય કે મારા મિત્રનો ફોન આવ્યો નથી એટલે મારે જવું નહીં. ખબર પડે કઈક પ્રસંગ છે, કંઈક સારું કામ થાય છે, વગર આમંત્રણે જઈ શકાય આવું શાસ્ત્ર કહે છે. પછી આપણે એમ રાખીએ કે એક જ ફોન આવ્યો ને રૂબરૂ મળ્યા હોય, આપણે કીધું હોય આપણે ત્યાં પ્રસંગ છે તમારે આવવાનું છે ત્યારે આ પાડે કે હા ચોક્કસ ત્યાં જ છીએ. આપણને એમ કે પાછા આપણે ફોન કરીએ એમ કે અરે એમાં કહેવાનું થોડું હોય, ત્યાં જ છીએ ને. પ્રસંગ પૂરો થવા આવે પણ ભાઈ આવે નહીં. બોલે એ તો કીધે ના, પાછો ફોન કરી ત્યારે આવે. સારું છે આપ મારા અભિષેકભાઈ આવ્યા છે, મારા મિત્ર છે. એટલે સતી એમ કહે છે કે વગર આમંત્રણે પિતાને ત્યાં પુત્રી જઈ શકે. સતીએ પોતાનું શાસ્ત્ર ખોલ્યું. ઘણું સમજાવે ભગવાન શિવ. સતી માન્યા ને. ભગવાન શિવે નક્કી કર્યું કે અત્યારે સતી મારી વાત માનતા નથી, બળજબરીથી જાય છે, સતીનું કલ્યાણ નથી. સતી જવા તૈયાર થયા. ભગવાન શિવે પોતાના ગણોને સાથે મોકલ્યા. ગણોને સાથે લઈ સતી દક્ષ મહારાજને ત્યાં પધાર્યા છે. પણ ભગવાનના ગણો સાથે જેવા સતી આવ્યા, દક્ષની દ્રષ્ટિ ગઈ પણ દક્ષે બોલાવી નહીં. દીકરી આવી પણ બોલાવી નહીં. પિતાએ ન બોલાવી, સતીને દુઃખ થયું.
અને વખતે સતી એ યજ્ઞશાળાની અંદર ભ્રમણ કરવા લાગ્યા અને એમાં જ્યાં વિશાળ ખોળો ખાલી જોયો અને જ્યાં વિશાળ ખોળો ખાલી જોયો અને એ વખતે સતીને ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં સતીએ સભાસદોને સંબોધન કર્યું. હે સભાસદો, મારી વાત સાંભળી લો. યજ્ઞમાં ભગવાન શિવની નિંદા કરી છે, જેને પણ નિંદા સાંભળી છે એને એનો ફળ ભોગવવું પડશે. શાસ્ત્રોની તો એવી મર્યાદા છે કે ક્યાં દેવોની નિંદા થાય, ગાયોની નિંદા થાય, બ્રાહ્મણની નિંદા થાય, સાધુ સંતની નિંદા થાય, ભગવાન વિષ્ણુની નિંદા થાય અને ભગવાન શંકરની કોઈ નિંદા કરતું હોય અને જો બળ હોય, તાકાત હોય તો એ નિંદા કરે છે એની જીભ કાપી નાખે. અને જો પોતાનો વશ ન હોય, પોતાનામાં એ તાકાત ન હોય તો કાનમાં હાથ લઈ અને એ જગ્યામાંથી નીકળી જવું પડે નિંદાના સામે. અને સતી કહે છે કે તમને બધાને આ નિંદાનું ફળ મળશે. અને પછી પોતાના પિતાની સામે થયા છે, પોતાના પિતાનું દર્શન કર્યું અને એ વખતે સંબોધન કર્યું. બોલે, દક્ષ, હે પિતાજી, તમે મારા પતિની નિંદા કરો. તમે એમ કહો છો કે મારો પતિ અમંગળ છે, એનું રૂપ અમંગળ છે. પિતાજી, તમારી વાત બિલકુલ સાચી. મારા પતિનું રૂપ ભલે અમંગળ, પણ એનું નામ મંગળ છે. જેનું નામ લઈને એનું સર્વત્ર મંગળ થાય. હે પિતાજી, મારા પતિએ મને ઘણી સમજાવી પણ છતાંય એની ઈચ્છા વિરુદ્ધ હું અહીં આવી. મને ખબર નહોતી કે આવું થશે. અને પિતાજી, મારો ભગવાન તો એટલો ભોળો છે ને કે ભલે હું એની મરજી વિરુદ્ધ અહીંયા આવી, હું પાછી જઈશ ને તો મને અપનાવી લઈશ, મારું અપમાન નહીં કરે. પણ એ વખતે જ્યારે હું જઈશ ને ત્યારે મને એમ કહેશે કે આવો દક્ષની દીકરી આવો. અને જ્યારે દક્ષની દીકરી કહેશે એ વાત મારાથી સહન ન થાય, કારણ કે તમે મારા પતિનું અપમાન કર્યું. અને મારું આ નામની પાછળ જે તમારું નામ લાગે એ મને મંજૂર નથી. મારું નામ બદલાવવું, અને જો મારું નામ બદલાવવું હોય તો મારે મારું ગોત્ર બદલાવવું પડે. અને જો મારું ગોત્ર બદલાવવું હોય તો મારા દેહનો ત્યાગ કરવો પડે. ગોત્ર ત્વદીયમ ભગવાન વૃષભજો દાક્ષાય નિત્ય હયદાસ ગુરમરા. અને એટલા માટે હે પિતાજી, હું મારા દેહનો ત્યાગ કરું છું. અને આમ કઈ યોગ અગ્નિ તનુ જાળા યોગાગ્નિ સતીએ પ્રગટ કર્યો. ભગવતી સતી ત્યાં મૃત્યુ પામ્યા. પણ જ્યાં ભગવતી સતી મૃત્યુ પામ્યા એ વખતે ભગવાન શિવના ગણો ત્યાં હાજર હતા. ભગવાન શિવના ગણોને ક્રોધ આવ્યો, યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. અને એ વખતે ભૃગુ પાસે દક્ષ ગયા. બોલે, મહારાજ, શિવના ગણો એ યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા છે, તમે અમને બચાવો. એ વખતે ભૃગુ ઋષિએ યજ્ઞમાં આહુતિ આપી. આહુતિથી ગણો ઉત્પન્ન કર્યા અને એ ગણોએ ભગવાન શિવના ગણોને માર્યો. ભગવાન શિવના ગણો ભાગ્યા. નારદજી કૈલાસમાં આવ્યા. કૈલાસમાં આવી અને ભગવાન શિવને વાત કરે. બોલે, મહારાજ, સતીનું મૃત્યુ થયું. નારદજી રુદન કરવા લાગ્યા. એ વખતે ભગવાન શિવ કહે કે મને ખબર હતી સતી જાય છે જરૂર, પણ પાછા નહીં આવે. બોલે, મહારાજ, આટલું જ નહીં, પણ ભગવાન શિવ સતી તો મૃત્યુ પામ્યા, પણ તમારા ગણોને ત્યાં માર મારવામાં આવ્યો છે. અને જ્યાં પોતાના ગણોને માર મારવામાં આવ્યો, આ વાત ભગવાન શિવે સાંભળી. ભગવાન શિવને ક્રોધ આવ્યો અને ક્રોધના આવેશમાં ભગવાન શિવ તાંડવ કરવા લાગ્યા.
વેશમાં વ્યાસજી વર્ણન કરતા કહે ભગવાન શિવે પોતાની જટા પછાડી અને જ્યાં જટા પછાડી પડી જટામાંથી વીરભદ્ર અને મહાકાળીનું પ્રાગટ્ય થયું. વીરભદ્રે કહ્યું મહારાજ આજ્ઞા કરો શું કરું? બોલે યજ્ઞના દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો, દક્ષનું મસ્તક કાપી નાખો. વીરભદ્ર મહાકાળીને લઈ અને દક્ષના યજ્ઞમાં આવ્યા અને યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યા. ભગવાન શંકરની નિંદા સાંભળી એને વીરભદ્ર અને મહાકાળી માર મારવા લાગ્યા. જે પ્રભુએ આહુતિ આપીને ગણો ઉત્પન્ન કરેલા પ્રભુને પીડા પહોંચાડી એની દાઢી અનેક પ્રકારે વિધ્વંસ કર્યો. અને એ વખતે જ્યાં વીરભદ્રની દ્રષ્ટિ દક્ષના ઉપર ગઈ, વીરભદ્ર બોલ્યા છે. જ્યાં વીરભદ્રને આવતા જોયા દક્ષ ગભરાયો, બોલે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. અને ભેમાં દોડવા લાગ્યો. દક્ષ આગળ દોડે, વીરભદ્ર પાછળ દોડે. પણ વીરભદ્રે પોતાની ગતિ વધારી અને ફરેલો ભુજને પકડી લીધો. દક્ષને પકડી લીધો. હાથમાં ખડગ ધારણ કર્યું હતું વીરભદ્રે અને એક જ તલવારના ઝાટકે વીરભદ્રજીએ દક્ષનું પ્રજાપતિનું મસ્તક કાઢી નાખ્યું. જેવું દક્ષનું મસ્તક કપાયું, ચારે બાજુ હાહાકાર મચ્યો છે. પૃથ્વી દોડવા લાગી, ધરા કાપવા લાગી. બધા વિચાર કરે આ શું થઈ ગયું? બ્રહ્માદી દેવોએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે મહારાજ જો આમ યજ્ઞ બંધ રહેશે તો ભવિષ્યમાં કોઈ યજ્ઞ નહીં કરે, લોકોની શ્રદ્ધા નહીં રહે અને જે યજ્ઞમાં પોતાની પત્ની મૃત્યુ પામી એ યજ્ઞને પૂર્ણ કરાવવા માટે ભગવાન શંકર આવ્યા છે. આપ બધા કથાને જાણો છો. બકરાનું મસ્તક લાવી દક્ષને લગાડવામાં આવ્યું. દક્ષ પુનઃ જીવિત બન્યા છે. અધ્યાત્મ અર્થમાં વીરભદ્ર છે એ સંત છે અને દક્ષ છે એ અજ્ઞાની છે. સંત આવે એટલે અજ્ઞાનને કાપે છે અને બકરાને સંસ્કૃતમાં અજ કહેવામાં આવે અને અજનો એક અર્થ થાય છે જ્ઞાન. અજ્ઞાનને કાપી અને જ્ઞાન આપે એનું નામ સંત છે. જ્ઞાન આપવું દક્ષ સ્તુતિ કરે. પણ પછી તો સતીના એ દેહને લઈ અને ભગવાન શિવ ભ્રમણ કરવા લાગ્યા અને ભગવાન વિષ્ણુએ પછી માયામાંથી મોહમાંથી છોડાવવા માટે સુદર્શન ચક્ર દ્વારા એ સતીના દેહના ટુકડા કર્યા અને જ્યાં જ્યાં એ ટુકડા પડ્યા ત્યાં ત્યાં શક્તિ પીઠો રચાયા.
વ્યાસજી વર્ણન કરતા કહે સતી મૃત્યુ પામનાર અને એટલા માટે તેહી કારણ હે અગિરે પાર્વતીના રૂપે આવ્યા છે. સુંદર છે, સહજ છે, સુશીલ છે, શયાન છે. નારદજી આવ્યા, નારદજીએ ભવિષ્ય વર્ણન કરી હસ્તરેખા જોઈ કીધું મહારાજ આનું નામ ઉમા થશે, અંબિકા થશે, ભવાની થશે. દક્ષ હિમાલય પ્રશ્ન કરો મહારાજ આને પતિ કેવો મળશે? બોલે અગુણ અમાન ભાત કીધું હીના. આના ભાગ્યમાં એવી રેખાઓ પડેલી છે કે એનો પતિ ગુણ વગરનો હશે, અમાની હશે, માતા પિતા વગરનો હશે, ઉદાસીન વૃત્તિ ધારણ કરનારો હશે. માતા પિતા દુઃખી થયા, હિમાલયને દુઃખ થયું, પણ નારદજીએ રસ્તો બતાવ્યો. બોલે મહારાજ આ જેટલા પણ અવગુણો બતાવ્યો છે ને એ બધા અવગુણ ભગવાન શિવની પાસે ગુણ બની જાય છે. બધા અવગુણ પણ એ ગુણ અવગુણ પણ ભગવાન શિવની પાસે ગુણ બન્યા છે. એટલે કામ કરો, તમારી ખુદની કોપી થાય એટલે એને કહેજો કે ભગવાન શિવનો તપ કરે ને તપ કરીને ભગવાન શિવને પતિ રૂપે મેળવે. ભગવતી ધીમે ધીમે મોટા થયા, ભગવાન શિવનું તપ કરે, દેવો આવે તપસ્યા કરે, લગે નહીં. ભગવાન શિવને ખબર પડે, સપ્તર્ષિઓને પરીક્ષા કરવા મોકલે, પણ સપ્તર્ષિ પણ એ માતાને ભ્રમિત ન કરી શકે અને એવી તપ કરે, એવું તપ કરે, અંત જળનો ત્યાગ કરે છે. એક વાર તો એવું થાય કે અંત ત્યાગ કરી અને આજુબાજુમાં જે સુકાઈ ગયેલા પાંદડા હતા એ પાન ખાઈ અને માતાજીએ તપ કર્યું એટલે એનું નામ અપર્ણા પડ્યું. ઋષિઓએ પરીક્ષા કરી, ભગવાન શિવ સ્વયં પરીક્ષા કરે. શિવ માં પાર્વતી એમાંથી ઉત્તીર્ણ થાય અને પછી સમય જતા બ્રહ્માજી આવ્યા. ભગવાન શિવને કહ્યું કે મહારાજ હવે તમે લગ્ન કરવા માટે તૈયાર થાય. લગ્ન નક્કી થયું. હિમાલયને વાત કરવામાં આવી, હિમાલય પ્રસન્ન છે. જાન તૈયાર થઈ, લગ્નનો દિવસ આવ્યો. બધા દેવતાઓ તૈયાર થઈને આવ્યા છે, પણ આ બાજુ ભગવાન શિવ એમને બેઠા છે. એને કોણ તૈયાર? અને વખતે ભગવાન શિવે પોતાના ગણોને બોલાવ્યા અને ગણો ભગવાન શિવને શરણાવે
આખા શરીરે વજન લગાડવામાં આવી વાઘાંબર પહેરાવવામાં આવી ભગવાન શિવના એ મસ્તકની અંદર લલાટમાં ગંગાજી વહે ત્રણ નયન છે ત્રિનેત્ર ભગવાને ધારણ કર્યા અને હે નાગની જનોઈ સર્પની જનોઈ બનાવી ભગવાન શિવના ભગવાન શંકરના ગળામાં એ જે કાળકૂટ નામનું વિષ હતું અને એ અટકાયું હતું એટલે એના દ્વારા ગળું નીલકંઠ નીલ બન્યો નીલકંઠ હતા અને નરસિંહ માળા ભગવાન શિવે માળા ધારણ કરી પણ શેરી બોલે નરમૂળની માળા ખોપડીની માળા ધારણ કરી અને અસીમ વેશ છે પણ તુલસીદાસજી વર્ણન કરતા કહે શિવધામ કૃપાલા જેનું સ્મરણ કરે જેને ભજે એના માટે તો કલ્યાણનું ધામ ભગવાન શિવ છે જાન તૈયાર થઈ નંદી ઉપર સવાર થયા દેવતાઓએ જોયું ભગવાન વિષ્ણુ આદિ દેવતાઓએ દેવતાઓએ નક્કી કર્યું કે આમની સાથે ચાલશું તો આપણને માન સન્માન મળશે નહીં દેવતાઓ અલગ ચાલ્યા ભગવાન શિવ એકલા જાણ આગળ નીકળી ગઈ જાનૈયાઓ આગળ નીકળ્યા ભગવાન શિવે પોતાના ગણોને યાદ કર્યા અને કો કરતી ને કો કરતી અનેક પ્રકારના ભૂત પ્રેતો આવ્યા જાન આવી કથા તો વિસ્તૃત છે આપ કથાને જાણો છો જાન હિમાલય પહોંચી જ્યાં મેના દર્શન કરે ભગવાન શિવના રૂપનો મેના બેભાન થઈ જાય પણ પાછળથી નારદજી આવીને સમજાવતું હોય કે તારી પુત્રી છે પાર્વતી સાક્ષાત જગદંબાનું રૂપ છે અને શિવને પ્રાપ્ત કરવા માટે એનો જન્મ થયો બધા સંશયો દૂર થયા એટલે લગ્ન કરવા માટે તૈયાર થયા લગ્ન 4 ફેરા ફેરવવામાં આવ્યા જાનૈયાઓને જમાડવામાં આવ્યા વરઘોડો નીકળ્યો સ્વાગત કર્યું મંડપ પ્રવેશ થયો વેદ મંત્રો બોલાવવા લાગ્યા અને એ હિમાલય કન્યાદાન માટે તૈયાર થયા કન્યાને લાવવામાં આવ્યા અને હિમાલય હાથમાં ગર્ભ ધારણ કરી અને પાર્વતીનું ભગવાન શિવની સાથે કન્યાદાન કર્યું મારી કોઈ પુત્રી નથી આ તો સાક્ષાત ભગવાન જગદંબા છે ખબર પડી ગઈ અને એનો તો અવતાર ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે થયું અને આ વાત જ્યાં સમજાણી હાથમાં દર્ભ લઈ અને ભવાનીનો હાથ ભવના ભગવાન શિવના હાથમાં તો કન્યાદાન થયું લગ્ન સંપન્ન થયા ભગવાન શિવના લગ્ન સંપન્ન થાય એટલે આજના દિવસની કથા આપણે અહીંયા વિરામ પામે આપણે પણ ધામધૂમથી માં પાર્વતી અને ભગવાન શિવના લગ્ન કરાવવાના છે બધાએ દર્શન કરવાનો છે આપ સૌના હૃદયમાં બિરાજેલ મારા ઠાકોરને વંદન કરી માં જગદંબાને વંદન કરી આજની આ કથાને અહીંયા વિરામ આપો મારી વાણીને વિરામ આપો અને ઠીક 9:30 વાગે આપણે કથાની શરૂઆત કરશું 1 મિનિટ પૂરતી માતાજીનું સ્મરણ અને પછી એની સંગીતવાળા ભાઈઓ એ સુંદર ગીતો ગાશે અને બ્રાહ્મણો આપણને ભગવાન શિવના લગ્નના દર્શન કરાવશે જય અંબે બોલ તારે માં